નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ધોરણ 6 થી 12ની સરકારી શાળામાં કન્યાઓને સ્વરક્ષણ તાલીમ અપાશે। કલાકની તાલીમથી કન્યાઓને સ્વરક્ષણ આપવામાં આવશે। પાંચ જાન્યુઆરીએ ગિરનારની સાયકલ દ્વારા પરિક્રમા યોજાશે। સવારે 7 વાગ્યાથી યાત્રા રહેશે। તળિયે ગયેલા ડુંગળીના ભાવોથી ખેડૂતો પાયમાલ। મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોના રૂપિયા 200 થી 300 મળી રહ્યા છે, જે ભાવો ખૂબ જ નીચા। ડુંગળીની નિકાસ પર લદાયેલી ડ્યુટી રદ કરવા માંગ। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખની કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ પ્રધાનને રજૂઆત। પાટનગરમાં કડકડતી ઠંડીનો અહેસાસ। ગાંધીનગરમાં સવારે ઠંડા પવનોની લહેર વચ્ચે 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું। જૂનાગઢ સહિત સુરતના લઘુત્તમ તાપમાનમાં ધરખમ વધારો થયો હતો, પરંતુ વાતાવરણમાં ભેજ ઘટીને 40% થઈ જતા અને ઠંડો પવન ફૂંકાતા આખો દિવસ રહ્યું હતું, જેના પરિણામે લોકો ઠૂઠવાઈ ગયા હતા। વાતાવરણમાં ભેજ પણ ઘટીને 29% થઈ જતા બપોર બાદ ઠંડીનું જોર વધ્યું હતું। જામનગરમાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધતા લોકોએ તીવ્ર ઠંડીમાં રાહત અનુભવી છે। જો કે બર્ફીલા પવનના કારણે દિવસભર વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું। મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું। ભેજનું પ્રમાણ વધીને 52% રહ્યું હતું। જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે નવું લસણ આવ્યું હતું। હરાજીમાં 25 કિલો લસણના ભાવ 2500 બોલાયા હતા। એક દિવસમાં ડુંગળીની 47,250 મણ આવક થઈ હતી। મગફળીની આવકમાં ઘટાડો થતા 10,500 મણ આવી હતી। જામનગરમાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો જરૂર થોડો ઊંચો આવ્યો છે, પરંતુ તેમ છતાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી લોકો શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે। શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે। ઠંડા પવનના કારણે લોકો રાત્રે તેમજ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ફૂંકાતા ઠંડા પવનોની ગતિમાં ઘટાડો થતા લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી છે। લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રીથી વધીને 14 ડિગ્રી પહોંચ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી પહોંચ્યું છે। બીજી બાજુ લો પ્રેશરના કારણે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, ઉત્તર પશ્ચિમ ભારત પર સર્જાયેલું જેટ સ્ટ્રીમ અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે ગુરુવાર મોડી સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈ આખી રાત ધુમ્મસભર્યા વાતાવરણ બાદ તેમજ સવારે ઝાકળ વર્ષા થઈ હતી। મહેસાણા શહેરમાં દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરમાં 9 વાગ્યા સુધીમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે બપોર સુધી લોકોને દિવસ દરમિયાન ઠંડી અનુભવાતી હોય છે। મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં હાલ શિયાળાની મોસમ જામી છે। લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે, ત્યારે વાતાવરણમાં થયેલા ફેરફારના બદલે ઠંડીનું જોર પણ વધી રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે। ગાંધીનગરનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાનને પત્ર લખીને ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ 20% ડ્યુટી તાકીદે રદ કરવાની માંગ કરી છે। દિવસે ને દિવસે ઘટતા ડુંગળીના ભાવને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચાણ માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે, જે ડુંગળી ભારતના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે। ડુંગળીની આવકો મોટા જથ્થામાં માર્કેટમાં આવી રહી છે। ડુંગળીના ભાવો હાલમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોના રૂપિયા 200 થી 300 મળી રહ્યા છે, જે ભાવો ખૂબ જ નીચા છે।
ગ્રીન રાઇડ સાયકલિંગ ગ્રુપ અમદાવાદ અને જૂનાગઢ યુથ હોસ્ટેલના સહયોગથી તેમજ ભાવનગર સાયકલ ક્લબ, જૂનાગઢ રાઇડર્સ, જૂનાગઢ સાયકલિંગ ક્લબ અને વોકિંગ ક્લબના સહકારથી સાયકલ દ્વારા ગિરનાર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ 6 થી 12ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.